બોલો ને ભાઈ. નેટવર્ક કેમ નથી આવતું? શેમાં? કયું કાર્ડ છે? જીઓ. જીઓમાં સાહેબ નેટવર્ક આવતું બંધ થઈ ગયું છે ઉપરથી. હા, એટલે બની શકે તો તમે પોર્ટિંગ કરાવી લ્યો વીઆઈમાં તમારો નંબર બચાવવા માટે. કારણ કે કંપનીનો ટાવર જતો રહ્યો છે. કંપની ક્યારે પણ ક્લોઝ કરી દે ને તમારો નંબર વયો જાય એના કરતાં તમારો નંબર બચાવવા માટે એમએનપી કરાવી લ્યો વીઆઈમાં તો નંબર બચી જશે. ટાવર હાવ વયો ગયો ને તમારે? હા, હાવ. એટલે અત્યારે આ પ્રોબ્લેમ ચાલુ છે. બે જીઓ ને છે, બેમાં વહી ગયું. બે જીઓ વાપરો છો? કોઈ વાંધો નહીં, આધાર કાર્ડ તમારું લેતા હો, બે જીઓ ને તમને વીઆઈમાં ટ્રાન્સફર કરાવી લ્યો કારણ કે નંબર બચી જશે તમારા. આ બધું આખો વહી ગયું. કંપની 2 મહિનાથી અમને કોઈ રિચાર્જ કે બેલેન્સ કાંઈ આપતી નથી. કંપનીનું કોઈ પણ શું ચાલે છે ને કાંઈ ખ્યાલ નથી પડતું. કંપનીનો કોઈ સાહેબ કે કાંઈ આવતું નથી. એટલે જો આપનો નંબર બચાવવો હોય તો પછી કહું પડે તો તમે વીઆઈમાં પોર્ટિંગ કરાવી લ્યો. જો કદાચ ઇનકેસલી કંપની 2-4 કલાકમાં ટાવર આવે. એરટેલનું? હા, એરટેલમાં પણ થઈ જશે. બેયમાં કરવું બેયમાં, એક વીઆઈમાં એક એરટેલમાં થઈ જશે. પણ જીઓમાં આઉટ થઈ જાવ તમે, સીધા નીકળી જાવ એમાંથી. જીઓને તો બહુ વહી ગયું. હા, તમે 2 સિમ કાર્ડ રાખ્યા શું કામના? અત્યારે તમે કોઈને કોલ કરી શકો નથી, નેટ વાપરી શકશો? નેટે નહીં, કાંઈ નહીં. તો પછી સર એ જ તમને કહું છું કે તમારે બચાવ કરવા માટે આવતીકાલે જો કદાચ કંપની ટાવર આપી દઈએ તો વહેલી તકે તમારું આધાર કાર્ડ લઈને આવજો, તમને પોર્ટ આઉટ કરી દઈશ. ઠીક છે? જીઓમાંથી નીકળીને તમે વીઆઈમાં આવો અથવા એરટેલમાં આવો, બંનેમાં આપને એક્સેપ્ટ કરવામાં આવશે. બરાબર છે? અત્યારે એમાં ટાવર એકેમાં આવે છે કે બંને પાછું ચાલુ થવા માંડ્યું હોય. હું આવી ગયો બહાર હતો ને ત્યારે. હાજી, ઓકે, કોઈ વાંધો નહીં. તો લેતા આવો તમે. અહીંયા ટેમ્પરરી તમને ટાવર આપે ને તો ત્યાં લગીમાં તમે તમારો નંબર બચાવી શકશો. પછી હાવ કાયમી માટે ટાવર જતો રહેશે તો શું કરશું? તો એના કરતાં આપણે આ કાર્ય કરો ઉત્તમ, નંબર બચાવી લ્યો. કારણ કે નકર આપણે જે લાઈન ધંધામાં બધે નંબર આપ્યા હોય બધે નવા નંબર ગોતીને દેવા જઈ શકશું. ઓકે સર, તો એમએનપી કરાવવું છે ને તમારે? હા, તો આધાર કાર્ડ લેતા આવજો આપના.